ओम। हे भागवत स्वरूप भगवान, हे प्रभु, आओ नंद नंदना, आओ मन मोहना, गोपियों के प्राण धन, राधा जी के रमणा। हे परमात्मा, हे परम कृपालु, ओम श्री परमात्मने नमः। प्रभु बाल स्वरूप ए थोड़ा मोटा थया અને મહેનત કરે। બાળક કઈ નાનું હોય ને ચત્તુ સુવે ત્યારે હાથ પગ હલાવે અને બહુ મહેનત કર્યો અને પોતાની મેળે આમ પડખું ફર્યું, પડખા ફેર સુવાનું તો માએ જોયું યશોદાએ કે લે અમારો લાલો એ તો પડખું કરે છે, પડખા ફેર સૂતો, હવે તો એને આનંદ થશે બાળકને, કારણ કે ઓલું ચત્તુ સુઈ સુઈને થાકી જાય ને પીઠમાં અને એમાં બાળકને અસર થતી હોય ચત્તુ સુઈને। આપણને પણ ચત્તા સુવાનું ન ફાવે એમ બાળકને ન ફાવે, એટલે બાળક એ પછી પડખું ફેરે ને અને પછી પાછું આ બાજુ પડખું ડાબું જમણું ડાબું જમણું એમ, અને બાળક આવું બધું શીખી જાય ને, એક તો ભગવાનની કૃપાથી શીખે અને બીજું તો એ મહેનત કરે ને અને તરવરાટ હોય બાળકમાં એટલે શીખી જાય તો માને હવે આનંદ થાય કે બાળકને જો આ જન્મ થયો અને આનંદ છે તો પછી માને તો બહુ આનંદ થાય, એટલે માં યશોદા એને બધી ગોપીઓને બોલાવી કે હાલો ગોપીઓ, કે લાલાને પડખું બદલું તો હાલો ઉત્સવ કરીએ, કે હે લાલો પડખા બેન સુતા શીખી ગયો। ગોપીઓ બધી આવવા માંડી અને લાલાને પડખું ફરીને સુતા હતા ને તો ગોપીઓ કે મારો લાલો પડખું ફેર સુવાનું શીખી ગયો, અને લાલન પણ આમ મોઢું મલકાવે એટલે બધાને આનંદ થાય, યશોદાને આનંદ થાય, અને લાલાનું જન્મનું નક્ષત્ર પણ આવ્યું એટલે કે હાલો ઉજાણી કરીએ। નક્ષત્ર જે જન્મ થયો હોય ને જે નક્ષત્રમાં એ નક્ષત્ર પાછું આવે એટલે ઉજવણી કરાય, એમ કરે છે ઘણા તો વર્ષ દિવસે કરે ઉજાણી, પણ આ તો બધા કેવી રીતે આનંદ કરવો એ મોકો જ ગોતતા હોય છે ભક્તો તો હંમેશા। આપણે કથા કઈને આનંદ કરીએ, તમે કથા સાંભળીને આનંદ કરો, ઘણાને ભોજન કરવાથી આનંદ મળે, ઘણાને નીંદ ઊંઘવાથી આનંદ મળે, ઘણાને ગાવાથી આનંદ મળે, એકલા ગાતા હોય ઘણા કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે, આવી રીતે એકલા ગીત ગાતા હોય। હા, મહિલાઓ તો ખાસ તમે ખોટું ન લગાડતા, પણ રસોઈ બનાવતા બનાવતા એ ગીત એના કીર્તન કથામાં જે આવ્યું ને એ રસોડામાં તમે ક્યારેક નજર કરજો, એને ખબર ન પડે એમ, આ ખબર પડે તો નહીં ગાય।
પણ ખબર ન પડે એમ તમે ક્યારેક છુપાતા રસોડામાં જોજો તો તમારા પત્ની આવું બધું ગાતા હોય. એટલે આ આનંદ જુદી જુદી રીતે બધાને મળે. ઘણાને ધન મળે તો આનંદ મળે, ઘણાને કોઈની સેવા કરવાથી આનંદ મળે. પણ જશોદાએ તો બધાને આનંદ કરાવવા ઉત્સવ મનાવ્યો. નંદસ્ય પત્ની કૃતમજ જનાદિકમ વિપ્રેહી કૃતા વાસ્ત્યયનમ સંપુંજિતેહિ અન્નાદ્યાવાસઃ સ્ત્રગભિષ્ટ ધેનુભિઃ સગજાતે નિંદ્રાક્ષમશીષ પ્રચ્છનૈહિ. થોડુંક અઘરું છે કેવા માને સમજવામાં, પણ આનો ભાવાર્થ ટૂંકમાં એવો છે કે લાલાને શણગાર સર્જી કપડાની જોડીમાં મૂકી સુવડાવી અને ગાડું હોય ને એનો ઉપરનો ભાગ બળદ ને બાંધ્યા હોય ત્યારે નીચે લઈ લે, પછી બળદ ન હોય ત્યારે ઉપર એ ભાગ હોય આમ ક્રોસ જેવો, અને એમાં એ જોડીને બાંધી અને બાજુમાં માખણ, મિશ્રી, દહીં આ બધું મટકીઓમાં ભરી અને બાંધ્યું બાજુમાં. અચાનક લાલન જાગે અને પાછી રડે તો એને દેવા થાય તાત્કાલિક. આ માને બહુ ચિંતા હોય પોતાના નાના બાળકની. અને અમારે ત્યાં તો આ જામનગરમાં છે, આપણી સાથે કથામાં જોડાયા છે. એમને ત્યાં આપણે પહેલા વાત કરી હતી કે નહીં હવે એમને ખબર નથી, પણ એમને ત્યાં હમણાં આ ગણેશ ચોથ ના દિવસે એક પુત્ર એક પુત્રી એ જોડવા સાથે આવ્યા. એટલે એની માને તો બહુ આનંદ. તમે એની ઘરે જાઓ તો તમને એ ભૂલી જાય, ઓળખે નહીં, કારણ કે એને તો એના બાળકોમાં જ રસ હોય. મારો લાલો, અમારી લાલી, આપણે કઈ એનું નામ શું રાખ્યું? હવે એ કે અમે તમારે જે નામથી બોલાવો એનું નામ. હવે અને તમે જાઓ છો, રોકાવ છો, બધાય આપો છો, એમાં એને કઈ રસ ન હોય. એને તમે વધામણીમાં મોટર કાર આપી દે ને તો એને એમાં કઈ રસ ન હોય. એ કે મારે તો આ વિમાન કરતા મને તો મારા બાળકો વાલા. વળી પાછું તમે કહેશો કે વારે ઘણીએ આવું જ તમને કેવું, પણ આમાં અગાઉ એવી કહેવત છે કે આપણને એના બાળકોમાં કઈ રસ બહુ ન હોય, બહુ લાગણી ન હોય, બહુ જાણ ન હોય, બહુ પ્રેમ ન થાય, પણ એને તો બહુ. એટલે એવું કહે છે બધા, ખોટું ન લગાડતું, પણ સીધી ને સીધકા વાલા. સીધી બાદશાહ હોય ને કાળા એના વાળ ટૂંકા વાકડિયા આવા બધા. આ સીધી લોકોએ ખોટું ન લગાડવું, પણ એક કથાને અસરકારક બનાવવા આપણે વાત કરીએ છીએ કે એવા એને સીધકા વાલા. એટલે એને એના બાળકો એના જેવા જ હોય ને તો એને કોઈ રૂપ ન હોય, એને કોઈ એવું ન હોય આકર્ષણ, પણ છતાંય એની માં, એનો પિતા એને તો એનો બાળક વાલા લાગે. એટલે આ બાળક અચાનક જાગી જાય
તો એને કંઈક આપવા થાય એટલે દૂધ દહીં મિશ્રી એની મટકીઓ બાંધી છે. પણ પછી યશોદા કે હાલો હવે ગોપીઓ, લાલો સૂઈ ગયો છે તો આપણે બધા રાસ લઈ એટલે ન્યા ઈ વખતે અત્યારે આપણે રાસ નથી લેવો તો બધા રાસ લઈએ છે અને આ બાળક એકલો લાલ તપ જોઈ અને રાક્ષસ એક આવી ગયો સપ્તાસુર. એ સપ્તાસુર રાક્ષસ આ લાલનને મારવા માટે અને પ્રભુને ખબર પડી ગઈ. પ્રભુએ તો પોતાનો પગ એ હલાવી અને આખું ગાડું ઊંધું કરી નાખ્યું. આખું ગાડું ઊંધું પડી ગયું અને રાક્ષસ સપ્તાસુરનો વધ કર્યો. આપણા બધાના જીવનનું ગાડું કોણ હલાવે? આમ તમે જો સાચો જવાબ દેવો હોય તો કોઈ પતિ કે કોઈ મુખ્ય માણસ કે કઈ એમ નથી કે આપણે પોતે નથી ચલાવી શકતા આપણું જીવન એનું ગાડું. પણ જો સાચું પૂછો ને ભાઈ તો આપણા બધાના જીવનનું ગાડું એ ભગવાન જ હલાવે છે. એનું કહેવામાં તો આવ્યું જ છે, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. ભગવાન સિવાય કોઈ ન હલાવે આપણું ગાડું જીવનનું. આપણે નથી કહેતા કેમ છો ભાઈ, હમણાં દેખાતા નથી, શું પ્રવૃત્તિ કરો છો? એ કે હમણાં તો કઈ ધંધો રોજગાર નથી, કઈ પ્રવૃત્તિ નથી કરતા, બસ ધંધો ગોતું છું, કઈક મળે તો કઈક ગાડું હાલે. આવ્યું ને ગાડું, આ જીવનનું ગાડું તો હાલે. કઈક ધંધો મળે, રોજી રોટી મળે, અનાજ મળે, બધાનું ભરણ પોષણ કરવા માટે ક્ષમતા મળે. પણ એ કેવી રીતે મળે? ભગવાનની કૃપા હોય તો મળે ભાઈ. એમને ન હાલે. તમે કહો હું તો ગમે એમ કરીને ગોતી લઉં. હવે શું ગોતી લે? ધંધો, ધન, જે જોઈએ સાધનો, એ આપણી કોઈ ક્ષમતા નથી ભાઈ. એ તો ભગવાન જ આપણને અપાવે અને આપે છે. ભગવાન સિવાય કોઈ ન આપે. કોઈ એમ કહેતા હોય કે હું તમને આપું છું રોજી રોટી, કોઈ એમ કહેતા હોય કે હું તમને નોકરી આપું છું, હું તમને પગાર આપું છું, તો એ વાત એને ખોટી, એનો વેમ છે. હા, કે ભગવાન સિવાય કોઈ કોઈને મદદ ન કરે. અલબત્ત સ્વાર્થ હોય તો એમ કે આવો આવો પધારો, તમારે મારે ત્યાં નોકરી કરવા રહેવું છે, હું તમને બહુ પગાર આપીશ. કારણ કે એને કષ્ટ પડતું હોય, એને જરૂર હોય એટલે એ આવી રીતે રાખે અને પૈસા આપે, ધન આપે, ખોરાક આપે, જે માગો એ આપે. પણ સ્વાર્થ હોય એટલા પૂરતો, પછી ન આપે. આમ તો આપણે બધાએ પોતાની રીતે જ પ્રભુની કૃપા જો હોય તો ભગવાન આપણને બધું આપે. કોઈ ને કોઈ ના સ્વરૂપમાં મદદ કરે, આપણું કષ્ટ દૂર કરે. પણ મૂળ સિદ્ધાંત તો શું છે? ભાગવતકારોના કહેવા મુજબ, અને ભાગવતમાં તો એવું લખ્યું છે કે તમારે જન્મ થાય ત્યારે એકલા, મૃત્યુ થાય ત્યારે એકલા રહેવાનું જ છે ભાઈ. જે તમને કદાચ એવું લાગે કે મારે તો મોટું જૂથ છે, આટલા બધા માણસો મારી નીચે કામ કરે, મને ટેકો આપે, પણ ભાઈ એ ખોટું, એ વેમ છે. આપણે ભગવાન સિવાય કોઈ ટેકો નથી આપતા.
અને ભગવાન જન્મ થાય ત્યારે આપણું રક્ષણ કરે, આપણું ધ્યાન રાખે, અને જવાનું થાય દુનિયામાંથી ત્યારે ભગવાન જ હો, બાકી કોઈ નહીં. આ વાતને સમજાવવા માટે તમારે ખાસ ધ્યાનમાં લેવું પડશે પ્રભુનું ઉત્તમ કીર્તન. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. કાળજાની કેડીએ કાયા ન સાથ દે, કાળી કાળી રાતડીએ છાયા ન સાથ દે, પણ કાયા ન સાથ દે ભલે, છાયા ન સાથ દે ભલે, પોતાના જ પંથે ભેરું, પોતાના વિનાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. પણ પંડિતો કહે, સંતો સમજાવે કે આપણે એકલા નથી, તારો એકલો, એકલા જીવોને તારો આધાર એકલો, એકલા રહીને ભલે, વેદના સહીને ભલે, એકલા રહીને ભેળો થાઉં રે સદાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. યશોદાજી તો હવે આ લાલન બાળક સ્વરૂપ એમને પારણામાં સંભળાવ્યા, અને બાળકે મોઢું મલકાયું, થોડું હૈસો બાળક. તો માને તો બહુ આનંદ થયો. બાળક જયારે નાનું હોય ને, સાવ આ શોકિંગ ચાઇલ્ડ, એ પૈપાન કરે એ બાળક, એ જયારે મલકે ને, મોઢું મલકાવે ને, તો બહુ આનંદ થાય માને. માં તો એમ કે લે મારો લાલો, એ તો હશે જ, એટલે માને બહુ આનંદ થાય. અને માએ લાલનને પારણામાં સંભળાવ્યા. યશોદા માએ બધી ગોપીઓને બોલાવી, એ ગોપીઓ હાલો આવો આવો મારે ત્યાં પધારો. એ કે કા? તો કે લાલન હસે છે, જો તો કેવો લાગે છે લાલો આ પારણામાં. ગોપીઓ તો પછી કે માં બહુ સુંદર લાગે છે હો. અને માં યશોદા પણ ગોપી હોય બધી સાથે મળીને લાલનને રાજી કરવા આ ગીતો ગાય છે. તો આપણે પણ ગાઈએ તો આનંદ થશે. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા, હલકે હાથે અંગોલુજી આપું પીળું પીતાંબર શામળા, તેલ સુગંધી નાખી આપું વાકણિયા તુજ વાળમાં, યમુના જળમાં કેસર ગોળી લાડ લડાવું શામળા. આ માફ કરજો, કોઈ ગોપીઓ, કોઈ બહેનો, કોઈ મહિલાઓ એમને સંતાન ન હોય, બાળક ન હોય, તો
ઈ પણ આવી રીતે પ્રભુની ભક્તિ કરી શક્યો માનસિક રીતે. ઘણા તો નથી ગુડિયા ઢીંગલી રાખતા એ મોટી હોય તો એને લાડ લડાવે અને પ્રભુની કૃપા તો થાય. આવું ભાગ એને સિદ્ધ કર્યું છે, સાબિત કર્યું છે કે તમે આવી લીલા કરો તો ભગવાન પ્રસન્ન થાય છે. અને ભગવાન પ્રસન્ન થાય અને તમારે એના લાલચ ભલે ને ગુડિયા હોય, તમારે બાળક ન હોય તો તમે એને આ તેલ સુગંધી નાખી આપો વાકડિયા તુજ વાડમાં એમ કરીને અને પછી કે મારા લાલનને મારા બાળકને હું કુમકુમ કેરા તિલક સજાવું શ્રીકમ તારા ભાલમાં અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વાલમાં. આવી રીતે કીર્તન ભક્તિ અને આ તો પ્રસંગ જાહેરમાં બહુ પૈસા રોકીને કર્યું છે અને એનું ગીત કેવું સુંદર બનાવ્યું છે. જુ 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 એવું જ છે. અને માં પછી એને પારણામાં સુવડાવીને અને એના શણગાર પણ એના શણગારો બધા અનેક રીતે થાય છે, ઘણી રીતે. મોર મુકુટમાં કે પહેરાવું મુરલી આપું હાથમાં કૃષ્ણ કૃપાળું નિરખી શોભા સર્વે સકળી વાસના. અને હજી એક પંક્તિ તો તમને આનંદ થાય એવી છે. દૂધ કટોરી ભરીને આપું પીઓને મારા વાલમાં ભક્તજનોને શરણે રાખો વિનુ મારા સામડા. તમે આવી રીતે સંતાન ન હોય તો એ મહિલા આવી રીતે ઘરે જો આનંદ કરે અને આને પણ ભક્તિ કહેવાય છે અને અભિનય ભક્તિ કહેવાય. અને બાળક ન હોય કોઈ ઢીંગલી ભલે હોય, ગુડિયા ભલે હોય, પણ તમે આવા સુંદર મજાના ભગવાનને પ્રાર્થના કરો, ભક્તિ કરો તો ચોક્કસ ભગવાન તમારી ઉપર કૃપા કરે અને બાળક તમને આપે છે. અને જેના બાળક હોય ને નાના તો એને તો ખાસ આવી રીતે બાળકને આ ગાય ગીત ભલે ને ઘરમાં એની મા હોય, સાસુ હોય, પતિ હોય તો ભગવાન માટે ગાવું એમાં શરમ ન રાખો. દાસની અરજી વાલા લેજો વેલી ધ્યાનમાં અંત સમયે દોડી આવી દર્શન દેજો વાલમાં. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સામળા. પછી આપણી પાસે યમુનાનું જળ હોવું જરૂરી નથી વાલા ભક્તો. આપણી પાસે જે શુદ્ધ જળ હોય એને આપણે એમના જળ માની આ માનસિક રીતે અભિનયથી આવી ભક્તિ કરવી અને એનાથી ભગવાન તુરંત રાજી થાય છે.
અને યશોદા પોતે ઈ પણ ગાય છે. ગોપીઓ કે માં તમે એકાદો ગાઓ ને, તો યશોદા કે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, એને ઝૂલાવે ગોકુળની ગોપી, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ મારો બોલે કાલું કાલું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. અને પારણું બંધાઈ જાય ને ઘરમાં પ્રભુની કૃપાથી, તો ભૂલવું નહીં ભગવાન એની કૃપાને, એની કરુણાને. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, મારા લાલાને હિચકે જાઉં, હું તો ગીત મધુરા ગાઉં, મારા હૈયામાં એને સમાવું, એના હૈયામાં હું પણ સમાવું, એનું મુખડું છે લાલ, એના ગુલાબી છે ગાલ, કેવો સુંદર સોહાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. અને માને કેવું સપનું હોય બાળક પ્રત્યે, બાળક તરફ માને કેવી ઈચ્છા હોય ઈ પણ આમાં જણાવ્યું. મારો કનૈયો મોટો થાશે, મારું નામ અમર ગવાશે, મારા પ્રેમ રૂપી ગીત કૃષ્ણ ભક્તિ વાળી જાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. વાલા ભક્તો, તૃણાવ્રત આવ્યો છે. આ તમારે તમારે કેવું સાંભળવું છે તો અમને એમ કે ન સંભળાવી તો હાલ. તમારે કેવું હોય તો કહી શકો. આ તમારી આપણી બધા કથા છે. तुझे सूरज कहूँ या चंदा, मेरा नाम करेगा रोशन. કેટલો ખર્ચો કરીને આવું બધું બનાવે છે, તો એને સ્વીકાર કરે છે ભગવાન. તો તમે પાકું કરીને આવ્યું હોય તો એ આખું તમે બોલી શકો. પણ માતા પિતાને પોતાના બાળક તરફ એના સ્વપ્ન તો હોય જ છે. તૃણાવ્રત આવ્યો ભગવાનના મંટોળિયું સ્વરૂપ હતું ને, રાક્ષસ આવ્યો અને એને ભગવાનને આમ ફેરવીને ઊંચે લઈ ગયા. અને ભગવાન એમને તૃણાવ્રતનું ગળું દબાવીને એનું મૃત્યુ નિપજાયું છે. તૃણાવ્રત હવે એનો સંપર્ક થયો
યશોદા, એટલે એને મારી નાખ્યો. રાક્ષસને ભગવાન મારી જ નાખે, કારણ કે રાક્ષસો બીજું શું કરે? એ અટકાય કરે, ત્રાસ આપે. એટલે રાક્ષસોને ભગવાન એટલે મારી નાખે. ગોપીઓ પણ ઘણી વાર શીખવે છે. જેમ આપણે નાનું બાળક હોય અને કોઈ આવે રમાડવા માટે બાળકને, તો આપણે આપણા બાળકને નથી કહેતા કે તારા કાન ક્યાં, તારા હાથ ક્યાં? એમ ગોપીઓ બોલાવે તો લાલા એમને આવે અને પાસે અને બતાવે કે લે આ મારા હાથ. કે લાલા તારા પગ ક્યાં? તો પગ બતાવે અને કે લે આ મારા પગ. એક ગોપીએ કીધું લાલા તારા કાન ક્યાં? તો લાલાને ગોપીના ખોળામાં જઈ ગોપીના કાન પકડીને સમજાય કે આને કાન કહેવાય. ગોપીએ કીધું કે તે તારા કાન પકડીને કેમ ન બતાવ્યું? તો લાલા કહે કે મેં ક્યાં કઈ તારો ગુનો કર્યો છે, અપરાધ કર્યો છે, તો હું મારા કાન પકડું તારી સામે? આટલા ચતુર છે લાલા. એટલે ભગવાનની કૃપા. એકવાર એક ગોપી હતી, બહારથી ટોપલામાં સુંડલામાં, એને સુંડલો કહેવાય, વાંસનો બનાવેલો હોય સળિયુંનો, એમાં ગોબર ભરી અને પોતાના આંગણામાં નાખતી હતી. ત્યાં લાલનને જોઈ ગઈ. એ લાલા અહીંયા આ નાની ટોપલી લઈ લે. તો એ બહારથી ગોબર ભરી અને આમાં નાખતો જાય. પણ લાલન કહે કે ગોપી તું મૂલ્ય તો આપીશ કે નહીં? તું ત્યારે ગોપી કહે કે હા. પણ હિસાબ કેવી રીતે કરશે? ગોપીએ કહ્યું કે તું એક ટોપલી નાખીશ ગોબર અહીંયા, તો તારા મુખ ઉપર ગોબરનું ટપકું કરી દઈશ. પછી ગણી લેશે, જેટલા ટપકા થાય એટલું હું તને મૂલ્ય આપીશ. લાલાને તો બહુ શ્રમ કર્યો, પણ યશોદાજી જોઈ ગયા. યશોદા કહે એ લાલા આ શું કરે છે? આ જોતો નથી આખું ગોબર ગોબર ભરાઈ ગયો, કપડા તારા ગોબર વાળા, આ તારું શરીર હાથ પગ એ પણ ગોબર વાળા, તારું મોઢું તો જો એમાં ગોબરના ચાંદા કરેલા. યશોદા તો દોડતા આવી, હાથ પકડી લાલા અને લઈ ગયા, એને નવડાવી. પછી શણગાર કર્યા કે આવો મારો લાલો હોય, આ ગોબર ભરેલો. અને એના ઉપરથી ઘણી વાર માતાઓ એમ કહેતી હોય કે આ છોકરો તો ગોગરો છે. ગોગરો એટલે આ ગોગરો ન્યાથી આવ્યું છે, એ કથામાંથી આવ્યું છે. અને મોટી ઉંમરના હોય એને એમ કે તું તો સાવ ગોગરો છો, કે આ ગોબર ભરેલો હોય એને ગોગરો એમ બધા કહેતા હોય. અમને ખબર નહીં, પણ પછી પાછું લાલાએ તો કહ્યું કે માં આ તે તો મારી ખાતા હોય આખી એનો નાશ કરી નાખ્યો.
મારે તો આનો હિસાબ કેમ કરવો? ગોપીની પાસે આવ્યા. ગોપીને કીધું કે તો ગોપી કે હવે હિસાબ તો દ્યો, પણ તારે છાશ પીવી હોય તો છાલીઓ ભરીને ગોપીએ છાશ લાલનને આપી. અને લાલન એને થયું કે આ ગોપી તો આ બહુ ચતુરાઈ કરે છે, કાંઈ મૂલ્ય ન આપ્યું, મારી પાસે કામ કરાવ્યું અને આ છાશે નહીં આપે, તો લાવ છાશ તો પી લઉં. એટલે લાલન પોતે એ છાશનું છાલ્યું એને લેવા જાય. ત્યાં ગોપીએ રોક્યો, એ લાલા ઉભો રહે. તો લાલન એને જોઈભા. ગોપીએ કહ્યું તારે છાશ પીવી હોય તો નૃત્ય કર. તું નાનો, તારા હાથ પગ નાના અને તું નૃત્ય કરે છે તો બહુ સુંદર લાગે છે. તું મને તારા નૃત્ય એનો આનંદ કરાય તો હું તને છાશ આપું, પીવડાવું. પણ આ તો પ્રેમનો સંબંધ છે. ભગવાન એને કોઈ નચાવી ન શકે. અને શુદ્ધ હૃદય, શુદ્ધ ભાવ, શુદ્ધ મન તો ભગવાન 14 બ્રહ્માંડના અધિકારી ઈ પણ ઈ કે તો ના થાય, ઈ કે તો કામ કરે. આ કથા એને એવી રીતે વર્ણવી છે. શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ હું જાઈ નિરંતર ધ્યાવે, જાઈ અનાદિ અનંત અખંડ અજેત અભેદ સુભેદ બતાવે. નારદ શેષ વ્યાસ રટે પછી હારે કહું કુની પાર ન પાવે. તાહી આહિર કી છોહરિયા છછિયા પર છાછ पे नाच नचावे. बालकृष्ण की छवि बाली को ग्वालिन नंद के द्वारे आवे. गोद बिठावे के लागल डाए के हाथ नशो माखन खवाए. चुंबन ले मन मोहन का और छाछ दिखावे के नाचन जावे. जो सुख शेष महेश न पायो आहिर की छोरी वो सुख पावे. प्रेम की भगवान આવું મજાનું સુંદર સુખ એ પણ આપે છે. આ તો પરમ કૃપાળુ છે, પરમાત્મા છે. એની કથા એ સાંભળવાનો, કહેવાનો, એની ઈચ્છા હોય તો અવસર મળે. ઘટ ઘટ વાસી હરિ વિનાશી ચતુરાનંદ સેવ પાર ન પાવે. જાકો દર્શન સુર મુનિ દુર્લભ 14 भुवन पलक में तारे. निषदीन शेष रहत सेवा में लक्ष्मी जाके पावत गावे. ताही अहिर की छोरिया छछिया पर छाछ पे नाच नचावे. आ भगवान 14 ब्रह्मांडना अधिकारी छो, प्रमुख छे. 14 લોકના અને છતાં આ જેને આ દર્શન નથી થતા એવા પ્રભુ શેષ નારાયણ ભગવાન
સતત સેવા કરે ભગવાનની, લક્ષ્મીજી પામ દબાવે તો પણ આવું સુખ આ નથી મળતું. પણ પ્રભુની કૃપા આ છાલિયું ભરીને છાસ એના બદલામાં એવો પ્રેમ આપે છે પ્રભુ અને નાચ દેખાવે છે પ્રભુ. એવી કૃપા કરે છે. પણ પ્રેમ હોય તો પ્રેમ વિના નહીં, પ્રેમ વગર નથી કઈ મળતું. ભગવાન પ્રેમથી પામી શકાય છે. તમારે પણ હવે જો ઈચ્છા થતી હોય તો આપણે આ દિવ્ય એવો રાસ એ પણ આપણે પ્રભુને મનાવવા માટે કરીએ. બધા કહે છે ભક્તો એ ગોકળિયું હવે ગમતું નથી અને વળી જમુના ખારી ઘેર કાનુડા તારી મોરલી અમારા કીધને ચોરી ગઈ. કાનુડો માગ્યો તેને જશોદા મૈયા, કાનુડો માગ્યો તેને આજની રાત અમે રંગ ભર રમશું, આજની રાત અમે રંગ ભર રમશું. આ ભક્તો રાત્રગીરી રમે ને, બાળાઓ મહિલાઓ એ ગરબીમાં પણ આવું કીર્તન આવું ભજન મુખ્ય છે. કાનુડો માગ્યો તેને જશોદા મૈયા, કાનુડો માગ્યો તેને પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા, કાનુડો માગ્યો તેને જવકલ બાર અમે ઓછો નવ કરીએ, જવકલ બાર એને ઓછો નહીં કરીએ, સકલ બાર અમે ઓછો નહીં કરીએ. એ ત્રાજવે તોડી તોડી, એ ત્રાજવે તોડી તોડી દે જશોદા મૈયા, કાનુડો માગ્યો તેને, કાનુડો માગ્યો તેને જશોદા મૈયા, કાનુડો માગ્યો તેને કાંપીને કડલા હડફાટ મેલિયા, કાંપીને કડલા હડફાટ મેલિયા. હાર ભૈયાનો માગી લે જશોદા મૈયા, કાનુડો માગ્યો તેને, કાનુડો માગ્યો તેને જશોદા મૈયા, કાનુડો માગ્યો તેને આજની રાત અમે રંગ ભર રમશું, આજની રાત અમે રંગ ભર રમશું. પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો તેને પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા, પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા. ચરણ કમલ ચિત્ત દ્યોને જશોદા મૈયા, ચરણ કમલ ચિત્ત દ્યોને જશોદા મૈયા, કાનુડો માગ્યો તેને. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર, જ્યાં મીરાનું નામ આવે ત્યાં ગિરિધર નાગર એમ આવે છે. અને આપણે આ કથા તો એમાં પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા, ચરણ કમલ ચિત્ત
વ્યાસ કહે પ્રભુ એ ગિરિધર નાગર રાખો ચરણમાં શ્યામ અમને રાખો ચરણમાં શ્યામ કાનુડો માંગ્યો તેને જશોદા મૈયા કાનુડો માંગ્યો તેને કાળો કાનુડો તોય મને કાળો કાનુડો તોય મને વાલો વાલો લાગે નાનો નાનો તોય મારું કાળજું રે માગે નાનો નાનો તોય મારું કાળજું રે માગે કાનુડો માંગ્યો તેને જશોદા મૈયા કાનુડો માંગ્યો તેને આવી રીતે ભગવાનની કૃપા થાય અને આપણે ઉપર પણ ભગવાન કૃપા કરે પણ આપણે બધાએ પ્રભુને પ્રેમથી શ્રદ્ધાથી અંતઃકરણના ભાવથી પ્રભુને બોલાવવા પ્રભુનું કીર્તન કરવું પ્રભુનું ભજન કરવું તો પ્રભુ આપણી ઉપર કૃપા કરે છે અને પ્રભુની કૃપા થાય તો આપણને કોઈ જાતની તકલીફ ન પડે આનંદ થાય ગર્ગાચાર્ય આચાર્ય મહાવિદ્વાન મહાજ્ઞાની એ ગોકુળમાં પધાર્યા નંદ યશોદાએ સ્વાગત કર્યું વિનંતી કરી કે પ્રભુ અમારે બે બાળકો છે એના નામ નથી પાડ્યા તમે એના નામ કરો અને આચાર્યએ કહ્યું કે જો હું નામ પાડીશ તો આ કૌંસને ખબર પડી જશે કે અહીંયા છે આ એનો કાળ પણ નંદ યશોદા કહે ખાનગી કોઈને ખબર ન પડે એમ આપણે ગૌશાળામાં નામકરણ એનો વિધિ કરી આપ્યા કોઈને બોલાવશું નહીં ઉત્સવ નહીં કરીએ તો આચાર્ય અને નામ પાડતા પહેલા એની માં એક રોહિણી અને બીજી જશોદા એને પોતાના બાળકોને બદલી લીધા આ બૈરાઓનું આવું હોય ઘણી વાર કે એ તમારી પરીક્ષા કરી લે વાત તમને ચેક કરી લે કે તમારે કેટલી બુદ્ધિ છે તમે કેટલું સમજો છો તમે કેટલું જાણો છો એટલે આ આચાર્ય શ્રી હતા કુલ ગુરુ હતા તો યશોદા અને રોહિણી એમને પોતાના ગોદમાં બાળકોને બદલી લીધા પણ આચાર્ય તો આચાર્ય વિદ્વાન એમને ખબર પડી જાય એમણે કહ્યું તો અહીં વિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કર્તુમસી બોલ્યો નયો નૃણા જન્મના બ્રાહ્મણો ગુરુ આચાર્ય શ્રીએ યશોદા એને કહ્યું કે તમારા ખોળામાં બાળક છે ઈ બાળક એ રોહિણી એનો બાળક છે એનું નામ રોહિણી પડે છે
નામ શંકર ક્ષણ પડે છે. એ પોતાના ગુણોથી બીજાને આકર્ષી શકે એવો છે અને એનામાં બહુ ઉત્તમ ગુણ છે એટલે એને રામ પણ કહે છે લોકો. અને એનામાં બળ બહુ વધારે આવશે. મોટો થાય ને અત્યારે પણ બળ બહુ એનામાં છે એટલે એનું બીજું નામ બલરામ પડશે. આવી રીતે યશોદાની ગોદમાં બાળક એનું નામ પાડ્યું છે. હવે રોહિણીની ગોદમાં જે બાળક હતો એને બતાવ્યું અને આચાર્યશ્રીએ કહ્યું કે આ બાળક એ શ્યામ રંગ ધરાવે છે. એનું નામ કૃષ્ણ પડે છે. એની જન્મકુંડલી ધ્યાને લેતા 7મા સ્થાનમાં રાહુ ગ્રહ પડ્યો છે એટલે મોટો થશે ને આ બાળક એટલે ઘણી સ્ત્રીઓનો પતિ બનશે. આવું જ્યોતિષ અને જ્યોતિષ સાચું છે હો, પણ કેવા વાળા અને સમજવા વાળા જોઈએ. તો જન્મ થાય બાળકનું નામ પડે ત્યારથી એ જેવું એનામાં ભવિષ્ય હોય એવું એક બતાવી શકે. નહીતર તો આપણે મેળે નામ પાડી લઈએ કે આ તો પ્રકાશ, તો કઈ પ્રકાશ ન ફેલાવે, એનામાં કઈ જ્ઞાન હોય જ નહીં એવું બને. કારણ કે આપણને એના ભવિષ્યની તો ખબર ન હોય. એટલે તો ભાગવતકારો શીખવે છે આપણને કે વિદ્વાન જ્યોતિષાચાર્ય હોય એમને ખબર પડી જાય એટલે ઈ નામ પાડે ઈ મુજબ જ એનામાં ગુણ હોય અને ફેલાય. નહીતર તો એવા નામ, પણ અત્યારે આપણે એવી વાત નથી કરતી કેવા નામ હોય. ટ્વિંકલ છોકરીનું નામ તો ગલતી થઈ કેમ બોલાવે, પણ હવે યોગ્ય નામ પડે. અને આચાર્યશ્રીએ તો કહ્યું કે જેને જી પસંદ પડે ઈ નામથી આને બોલાવશે અને એનું નામ પડી જશે. અને આ બાળક મોટો થઈને જેવા જેવા પરાક્રમ કરશે એવું એનું નામ પડી જશે. અને બહેનું એવું છે ભાઈ, તો કૃષ્ણ હતા મોટા થયા મેદાન છોડીને ભાગી ગયા હતા રણ, તો એનું નામ ન પડ્યું રણછોડ. મનને હરી લે તો એનું નામ ન પડ્યું ગોપીઓએ મનોહર. ચીઠને ચોરી લે તો એનું નામ ન પડ્યું ચીઠ ચોર. એટલે આવી રીતે એના જીવનમાં જેમ આગળ કર્મ કરશે એમ એનું નામ પડશે. અને વાલા ભક્તો સુંદર મજાના નામ પાડ્યા. કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર. આ મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળીઓ, દ્વારિકામાં રાય રણછોડ.
અને બધા ભક્તો એને એવા એવા નામથી બોલાવે. આચાર્ય શ્રી એમને યશોદાએ સામગ્રી કાઢી આપી અને કહ્યું કે તમે આ ભોજન બનાવો. આચાર્ય શ્રી એને એવી ટેવ હતી, એનો નિયમ તો પોતે જ બનાવ્યા, બીજાના હાથનું બનાવેલું નો લેતા. એટલે 56 ભોગ બનાવવા માટેની બધી સામગ્રી અને કીર્તન કરતા કરતા આચાર્ય શ્રીએ તો 56 ભોગ ધરાવ્યા. આપણે પણ 56 ભોગ આપણા ભક્તોએ સાંજે આપણે 56 ભોગ એનો દર્શન કરાવશું તો પ્રભુની કૃપા સતત કરાવશું. કારણ કે આજે સાંજે આપણે ગિરિરાજજીનું પ્રાગટ્ય કરશું ને તો 56 ભોગ કરાવશું. પણ પછી પ્રભુની ઈચ્છા હોય આપણે કઈ ન કહી શકાય. આચાર્ય શ્રીએ તો 56 ભોગ કરાવ્યા પ્રભુને, તુલસી દલ પધરાવ્યું અને આચાર્ય શ્રીએ પ્રભુને થાળ આરોગવા માટે આરોગોને નંદલાલ મારા પ્રેમની થાળી, જમવા આવો ને નંદલાલ મારા પ્રેમની થાળી. મેં તો રસોઈ મારા હાથે બનાવી, પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી. આવો દિવ્ય ભાવ. અને ભગવાન બન્યા જ હતા આ કૃષ્ણ સ્વરૂપે. પ્રભુનું પ્રાગટ્ય એ તો ન્યા જ હતા એટલે આવીને આ ભોજન જોઈતા 56 ભોગ આરોગવા માંડ્યા બાળકૃષ્ણ. આચાર્ય શ્રીએ થાળ ખાવાનું બંધ કર્યું અને જોયું ત્યાં તો કે લે એ યશોદા, આ તારો લાલો આ જોતો ખરી મારું ભોજન પોતે ખાવા માંડ્યો. હવે મારે આ ભોજન નહીં ખવાય, હવે મારે નથી જમવું તારા ઘરનું. યશોદાએ વિનંતી કરી કે આચાર્યવર તમે, હું તમને સુંદર મજાની ખીર બનાવવા માટે સામગ્રી કાઢી આપું છું. એવી સુંદર મજાની ખીર બનાવી સુગંધ ઠેઠ ત્રીજા ઘરે જાય. અહીંયા આપણે ખીર બનાવતા હોય તો ઘણી વાર આપણી બાજુમાં ત્યાં ખીર બનાવતા હોય ને રસોઈમાં તો આ ઠેઠ સુગંધ આવતી હોય. આપણને મોઢામાં પાણી આવે પણ ત્યાં કહેવા ન જવાય ને તો થોડી પ્રસાદી ખીરની મોકલજો એમ કહેવા ન જવાય. પણ આ સુંદર મજાની ખીર બનાવી અને પાછું આચાર્ય શ્રી એમણે ભગવાનનો ભોગ ધરાવ્યો. આ ભગવાનનો ભોગ ધરાવવો હોય ને વાલા ભક્તો તો એના મંત્ર બોલવા અને એ સમજાય છે એના મંત્ર હોય છે. જેમ ગાઈએ થાળ એવી રીતે તો જે મંત્ર આવડે એનો મંત્ર છે તમારે યાદ રાખવો હોય તો લખી લેજો. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે ગૃહાણ સમ્મુખો ભૂત્વા પ્રસિદ્ધ પરમેશ્વર. આ થાળ ધરાવતી વખતે મંત્ર બોલવાનો છે, અઘરો છે પણ હવે કઈ છેલ્લો કરીએ તો રામ કહે સુખ ઉપજે, કૃષ્ણ કહે દુઃખ જાય,
महिमा महाप्रसाद की पावो भोग लगाए। आ मंत्र बोली भोग धराव आ छेल्लो છે तो हजी एक मंत्र है भोग धरावती वखते भगवान ने आरोग्य માટે शर्करा खंड खाद्यानि दधी क्षीर घृतानि च आहारं भक्ष्य भोज्यं च नैवेद्यं प्रतिगृह्यता। हे प्रभु मैं आ बधी वानगीओ बनावी दूध खीर અને એનું તમે ભોજન કરો એમ આપણે પણ ભગવાનને ખુશ કરવા માટે ઘણી જગ્યાએ એવો સુંદર મજાનો થાળ ગાય અને કહે છે પણ આવડવું તો જોઈને વાલા ભક્તો આપણને ખાટલા મોટી ખોટ કે આવડે નહીં કે દાદા અમને તો કઈ આવડે નહીં અમે તો તુલસી દલ પધરાવી અને ટંકોરી વગાડી અને હે ભગવાન આ રોટી લેજો પણ ભાવ હોય તો ભગવાન પ્રભુ નહીં છે એવું એ પણ જ્યાં જ્યાં ભગવાનની કૃપા હોય ભક્તિ બહુ થતી હોય એવા સંતો ઈ જ્યારે થાળ કહે ને ગાય ને ત્યારે આપણને બહુ આનંદ થતો। આપણે એક સંત અહીંયા પૂજનીય છે હવે એ તો એવો સુંદર મજાનો થાળ એને અમને શીખવો છે જમો થાળ જીવન જાવારી ધોકર ચરણ કરો ત્યારી જમો થાળ જીવન જાવારી બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી કટોરા કંચનની થાળી જડે ભર્યા ચંગુ ચોખાવી જમો થાળ જીવન જાવારી કરી કાઠા ઘઉંની પોળી મેરી ઘૃત સાકરમાં બોળી કાઢ્યો રસ કેરીનો ઘોળી જમો થાળ જીવન જાવારી ગળ્યા સાટા ગેબર ફૂલવડી દૂધ પાક માલપુઆ કઢી પૂરી પોચી થઈ છે ઘીમાં જબોડી જમો થાળ જીવન જવારી અથાણા શાક સુંદર ભાજી લાવી છું તરત કરી તાજી દહીં ભાત સાકર છે જાજી ચાલુ કરો લાવું જળ ભરી ઇલાયચી લવિંગ સોપારી પાન બીડા બનાવી સારી જમો થાળ જીવન જાવારી મુખવાસ મન ગમતા
થાળ મુને દઈને ગુમાનંદ કહે રાજી થઈને જમો થાળ જીવન જાવ વાળી કરો ત્યારી દેશો મેલ્યા બાજોટિયા થાળી જમો થાળ જીવન જાવ વાળી. અત્યારે તો વાલા ભક્તો આ તો કળિયુગ છે ને, આપણને જમવાનું આમંત્રણ આપ્યું હોય, આપણે સમયસર સમય કરતા વહેલા પહોંચી પણ જઈએ ભોજન માટે. અમારે બ્રાહ્મણોને એવું બહુ હોય, કોઈ જમવાનું કે ને તો અમે વહેલા પહોંચી જાય. એ કે 12:30 આવતો તો અમે 12 વાગે પહોંચી જાય, કારણ કે અમને આવું બધું ભોજન એ ભગવાનની કૃપા હોય. પણ અત્યારે કળિયુગમાં એમ કીધું હોય કે તમે આવી જાય ભોજન કરવા, અમારે ત્યાં પધારજો, અમારી ઈચ્છા છે ભોજન કરાવવા. અને અમે વહેલા પહોંચી જાય તો હું એક કામ આવી ગયું ને તો હું ગાડી લઈને કાર લઈને જાઉં છું. તમને કોઈ ઘટશે નહીં, કાંઈ ખામી નહીં આવે. અરે ભાઈ અહીંયા અદાને બરોબર જમાડી દઈએ અને પછી દક્ષિણા એમને આપજો, આવું કરીને કરશે તો હવે એ કઈ ભાવ કહેવાય? આ ભોજન કરતા તો તમને એ પ્રવૃત્તિમાં રસ છે તો તમે ભગવાન પોતે ઘરે આવે ભોજન કરવા અને તમે તમારે જે જોઈએ લઈ લેજો, આ તમારું ઘર છે. હવે કઈ અમે અમારી રીતે જોઈ ઘણા લઈ લઈએ, પણ એક જાતના ભાવ અને હવે તો મોટે ભાગે બંધ થઈ ગયું છે. હવે તો એવો સમય છે કે ઘણા તો અમને ફોન કરીને એમ કહે છે કે તમારે કથામાં નવરાત્રી પૂરી થાય ને તો તમે ત્યાં અમે એમને જાણ કરી દીધી છે, ફોન કરી દીધો છે લેટેસ્ટ હોટલ એમાં, અને તમને અમારો માણસ આવી અને લઈ જશે, મૂકી જશે પાછું અને ભોજન કરાવી દેશે. તમે આનંદથી ભોજન કરજો અને તમને દક્ષિણા મોકલશું. હવે આવું થઈ ગયું છે, પણ છતાં એનો ભાવ સમજી અને અમે તો આવું કરીએ છીએ અને જઈએ છીએ. એટલે આ થાળ એ ભગવાન પોતે પણ જો આપણો ભાવ હોય ને તો જ આરોગ્ય, નહીતર એમને કઈ ભગવાનને ભગવાન ક્યાં કઈ થાય છે? ભગવાન કાંઈ ઓછું કરે? તમે 56 ભોગ કરો તો એમાંથી કાંઈ ઓછું થયું નથી. તો આવી રીતે આપણે અંદરનો ભાવ પ્રેમ કેટલો છે બસ. અને ખીર બનાવીને આચાર્યશ્રીએ તો બાળકૃષ્ણ એ ખીર પણ માંડ્યા આરોગ્ય. હવે તો આચાર્ય શ્રી ખીજાણા યશોદા આ તારો કાનો મારી ખીરે અભડાવી દીધી, જો તો ખરા. યશોદા તો તુરંત જોયું કે અહીંયા બાળકૃષ્ણ, અહીંયા કાનો, તો વાહ. આ વખતે તો એવું કહ્યું કે કૃષ્ણને ઓરડામાં પૂરી અને ઓરડાને ફૂટી લગાવી દીધી, એટલે કૃષ્ણ પાછા અહીંયા આવી ન શકે અને આચાર્ય શ્રીનું ભોજન ઉભરાવે ને આવી તો બોલતા કઈ નથી. તો દોડતા ગયા યશોદા અને ફૂટી ખોલી તો ન્યાય બાળકૃષ્ણ એમને એમ સ્થિતિમાં હતા. આચાર્ય શ્રીને બોલાવ્યા તો પધારો એમને જોયું તો ન્યાય બાલકૃષ્ણ અને અહીંયા જમે છે ખીર એ બાલકૃષ્ણ. હવે આચાર્ય શ્રી સમજી ગયા, વિદ્વાન તો હતા કે યશોદા
આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો પરમાત્મા પરમ કૃપાળુ એ પોતે તારે ત્યાં બાળક સ્વરૂપે પધાર્યા છે. તું એમનું ધ્યાન રાખજે. અને આવી રીતે યશોદા અને આચાર્ય શ્રીને દર્શન આપ્યા. ધન્ય ધન્ય બનાવ્યું જીવન. પ્રેમ થયો. ભગવાન પ્રેમથી વસ થાય. તો આપણે કથાને ટૂંકો વિરામ તો આપીએ. નહીતર આ પ્રભુની બાળ લીલા, આ પ્રભુની લીલા એ આપણને તમને પછી આ થોડી બોરિંગ લાગશે. પણ જો કે ભક્તોને આવું કઈ ન હોય, પણ અમને એમ થાય કે એની બાળ લીલા કહેવા માટે આનંદ થાય. એટલા માટે આ વિરામ કરતા કરતા આપણે યાત્રાએ જતા હોય તો નથી, આપણે વિરામ કરતા કરતા થાક ખાતા ખાતા પદયાત્રા કરીએ છીએ. તો બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,